વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો તેમજ જન્મજયંતિ નિમિત્તે વિવિધ મનોરથ પણ રાખવામાં આવ્યા, જે લઈને વહેલી સવારે 5:45 વાગે શહેનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખોલ્યા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ સવારે 6 વાગે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન, 9:15 વાગે આરતીનું આયોજન તેમજ જન્મ અભિષેક તેમજ પૂજન સવારે 11:30 વાગે રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ બપોરના 12:30 વાગે શનિદેવ મહારાજની જન્મ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ બપોરના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવશે અને આ પ્રોગ્રામમાં શનિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાવિ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઠંડા પીવાના પાણીના કુલર, પાણીના સ્પ્રે, ઠંડા પીણા તેમજ છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનીશ્વર। સન્નો દેવી રભિષ્ઠય આપો ભવંતુ પિતે સંજો રભિશ્રવંતુ નઃ। વૈશાખ વદ અમાસ એટલે કે 6 જૂન અને ગુરુવાર। આજના દિવસમાં વર્ષમાં આમ તો 12 થી 13 અમાસ હોય છે, પણ આજની અમાસનું અત્યંત લાભદાયક ફળ આપનારી અમાસ છે, કારણ કે આજે શનિશ્ચર જયંતિ છે। ભક્તોમાં અને લોકોમાં સામાન્ય લોકવાયકા હોય છે કે શનિદેવ મહારાજના દર્શન માટે ના જવું જોઈએ, શનિદેવ મહારાજની દ્રષ્ટિ પડે તો ખરાબ પનોતી શરૂ થઈ જાય। વાસ્તવિકમાં શનિદેવ મહારાજની દ્રષ્ટિ સાથે સંબંધ છે। જે વિગ્રહમાં શનિદેવ ભગવાનની દ્રષ્ટિ સીધી પડતી હોય ત્યાં દર્શન કરવા કષ્ટદાયક હોય છે। પણ વાત કરીએ સંસ્કારી નગરી અને કલાની નગરી વડોદરા, એમાં હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં સ્થિત લગભગ 260 વર્ષથી પણ વધારે પૌરાણિક આ શનિદેવ મહારાજનું મંદિર। અહીં દાદાની મૂર્તિ એક જ કાળા કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને એવી રીતના બનાવવામાં આવી છે કે ભગવાને પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે, જેથી કરીને ભક્તો તેમનું સન્મુખ દર્શન સાધારણ અને સામાન્ય રીતના કરી શકે છે, જેનો કોઈ બી ખરાબ પ્રભાવ ભક્તો પર પડતો નથી અને દર્શન શુભકારી, શિવકારી અને કલ્યાણકારી બને છે। અહીં ભક્તોના મનોરથો દર્શન માત્રથી જ સમાપ્ત થાય છે અને પૂરા પડે છે। આજના દિવસે દાદાની કૃપાથી અને એમની જ ઈચ્છા શક્તિથી સવારની શરૂઆત ધવલકુમારના સુંદરકાંડના પાઠ સાથે થઈ। તત્પશ્ચાત 11:30 કલાકે ભગવાનનો જન્મ અભિષેક ચાલુ થયો। 12:30 કલાકે જે મુહૂર્ત અને જે નક્ષત્રમાં શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ મુહૂર્તની અંદર ભગવાનની આરતી। તત્પશ્ચાત સાંજે ભગવાન માટે અન્નકૂટનો મનોરથ છે અને સંધ્યાને સંગીતમય અને ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખેલું છે। હું આપના મીડિયાના માધ્યમથી તમામ ભક્તજનોને આજના દિવસે નિમંત્રણ આપું છું। આજના દિવસે એકવાર પધારો। આજના દિવસે કરેલા દર્શન, આજના દિવસે કરેલા તપ, આજના દિવસે કરેલા જે કંઈ પુણ્ય કામ હોય છે એનું અનેક ઘણું ફળ મળતું હોય છે। તો આજે આપ સર્વે આવો, દર્શનનો લાભ લો। જય શનિશ્વર। શ્લોકના દેવતા શનિ મહારાજજીની આજે જન્મ જયંતિનો શુભ પ્રસંગ છે। હું એની દરેક વડોદરાવાસીઓને શનિ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। જીવનમાં શનિ મહારાજની પનોતીના સ્વરૂપમાં શનિ મહારાજ જીવનમાં આવતા હોય છે, પછી એ નાની હોય કે મોટી હોય, 7.5 હોય કે 2.5 વર્ષની હોય, તમે ન્યાય કરતા હોય છે। તમે સારું કર્યું હોય તો તમે જો ખરાબ કર્યું હોય છે તેનું ખરાબ ફળ આપતા હોય છે। ત્યારે ન્યાયના દેવતાનો જ્યારે આજે જન્મની શુભકામનાઓ સાથે સત્ય તરફ અને સારું કરવા તરફ આપણે વધુ